આ નળનું શું કરી લેવું લે પાણી ચાલુ ને ચાલુ રહે છે ચકલાને કેટલી વાર કીધું એને તો બધું આરામમાં જ વયું જાય ને એક આ જટિયારીએ નવો ઉખેર્યો મંગલાને હું આ ગમી ગયો હે હું આમાં મોયો હે આ કેવી છે એ મંગલાને ખબર નથી કઈ હાલો મમ્મીને વાત તો કરું કે આવું બધું છે ફોન કરી લઉં હાલો એ હા સખી બોલ દીકા થઈ ગઈ નવરી કેમ છે હવે તબિયત પાણી તારા સારું છે ને હા મમ્મી બધુંય બરાબર છે ને કામ હજી ચાલુ છે એ વાસણ કરવાના બાકી છે બોલ તું શું કરતી હતી કાંઈ નહીં બસ જો તાર પપ્પા કહીને ગયા ગુવાર બટેકાનું શાક કરજે એટલે એ ગુવારના બટકા કરતી હતી ને ટીવી જોતી હતી હા તો મમ્મી હું તને શું કહેતી હતી આ માર નણંદ રહી ને એનું આપણે મંગલાવારે માગું જ નખવી લઈએ તો અરે દીકરી હમણાં તો તું ના પાડતી હતી કે ઈ કરવી નથી વાયડી છે ને હવે તું જ કેસો કરી લઈએ હા તો ઈ મંગલાને પૂછજો મંગલાને ગમે છે ને અમારી આ જટિયારી ખેપારીને ઈ મંગો ગમે છે ઈ બેન હામું ગમે છે તો પછી આપણે હું આડા પડીએ ઠીક એવું છે મારે મંગાને વાત કરવી જો મંગો કોઈ બોલ્યો નથી હાથી તું વાત કર અને આને મારે નણંદને જો માગા ચાલુ જ છે એટલે કઈ નક્કી ન કે એટલે વેલેરી વાત કરીને પછી માગું નખવું અને આવો જોવા તમે જો આ માર હાહુની હા પાડે તો પછી આવી જ જાવ વેલા હર હાથી હાલ હું તાર પપ્પાને પૂછી લઉં મંગાને વાત કરું પછી ઘરમત કરીને પછી પાછો તને ફોન કરીને તારા હાહુને જરીક તું વાત કરી લેજે મારી દીકરી તો પછી એ પ્રમાણે કહેવાય ને હાથી હારું હાલ મમ્મી રાત મારે હજી થોડું કામ બાકી છે વાસણ ને બધું હો એ હા ભલે ભાભી લઈ થોડીક કામ કાજમાં આજ તો તને મદદ કરું બાપા આજ દી કઈ બાજુ હોઈ ગયો કામમાં મદદ કરાવી છે વારે વાહ દાળમાં કઈ કાણું લાગે હો જટુડી થોડુંક કાણું નથી આખી દાળ જ ઘારી છે સખી ભાભી હું તમને શું કહું તમારી મમ્મીને વાત કરો ને સખી ભાભી અરે બાપા એને વાત કરી દીધી છે તમે ટેન્શન લ્યો માં અને હવે મમ્મીને વાત કરવાની રહી મારી મમ્મીને તો ઘરમાં બધાય કરી લે મેને કહી દીધું છે બધી વાત કહી દીધી છે હવે આપણે મમ્મીને મનાવવાના રહ્યા મમ્મીને અને પપ્પાને અને જાય તો હારું સકા ભાઈનું નક્કી ન રે કાંઈ કઈ બાજુ જાય સકો ભાઈ તો એને મંગાને તો આમ તો થોડા જાજુ બાજુનું આવેલું જ રહેતું એટલે એને જ મંગો જરાય ગમતો નથી ભાભી એને મનાવજો હો ને હું કામ તમારે બધું કરી દઉં તમે જાઓ વાત કરો બિચારી ભાભીને કેટલી તકલીફ પડે છે મારા હાટું થઈને બધાયને કરે છે ને હું કોઈ દી એને કામે કરવા નથી લાગતી નકરા સિરિયલો જોતી હતી કેવી મારા હાટું થઈને તકલીફ લે છે હાલો બધુંય કામ કરી નાખું મમ્મી તો આવું બધું છે જો જે હતું મેં તમને આખી વાત કરી દીધી છે તમને મગજમાં બેહે તો આપણે વાત આગળ વધારીએ હવે ત્યાં મંગલો રોગો રખડે છે કામ ન કર કાજ હું એ કમાઈને દઈએ ના ના બટા સખી વહુને ને બાપ દાદાની જમીનો ઘણી આયલી આવે રોડના કાંઠે ત્યાં દુકાનો ને બધું થઈ જાય બહુ એને જમીનું ઘણી રહ્યું કામકાજ ના હોય તો એ ક્યારેક દુકાન નખવે તો એ બહુ સારું થઈ જાય બધું રોટલો બોરો રહ્યો દીકરા એ જોવાનું હોય સૌથી ઉત્તમ ખેતી દીકરા ખેતી જેવું કાંઈ નહીં એને નોકરી ના પૂગે કોઈ વસ્તુ એને ના પૂગે ઉત્તમમાં ઉત્તમ ખેતી હા બાપુજી મને મગજમાં તો બેહે આમે આપણી આ કાબર ક્યાં એટલી બધી દેખાવડી છે ને છોકરો બે હરખે હેરખા થઈ જાય એમાં કંઈ વાંધો નથી ભલે જરાક હામું જેવું થઈ જાય વાંધો નહીં એમાં હું હાથી મને તો એ પહેલેથી જ આમ થોડું મન હતું પણ મેં કીધું આપણે સામેથી ક્યાં કેવું એમ જમીનો જોઈએ તો આમ પાડાને કાન જેવી જમીનો છે સખી વહુને નીને એ ઓછું થોડું છે કાંઈ સકાન બાપુ તો આપણે ફોન અત્યારે જ કરી દઈએ ભલે ને આવી જાય હાથી કાંઈ વાંધો નહીં એમાં કંઈ વાંધા જેવું છે ને છોકરાઓને હામ એકબીજાને ફીટ પડે છે ખાલી વાત કરી લે થઈ ગયું બરાબર ને સકા ફોન લગાડતો તાર હાહુને હા ભાઈ હા સકા જમાય બોલો કેમ છે સારું છે હો તમને કેમ છે સારું હો ભાઈ એકદમ મજામાં બધાય તી આ કંઈક ચકલી તમને વાત કરતી હતી હા એ સખીએ વાત કરી છે કહેતી હતી કે અમે બધાય ઘરમત કરીને તમે કહેજો ને અમે ફોન કરશું શું થયું પછી ભાઈ હા તે કંઈ વાંધો નહીં તમે બપોર પછી આવો એમાં કંઈ વાંધો નથી અમને બધાને પસંદ છે મંગો આવી જ જાવતી નક્કી કરી લઈએ હા ભલે હો હાથી હારું હાલો મમ્મી બપોર પછી આવે છે હાથી નામી એના જવું જ કંઈ નહીં જાણી તારી આન પાછા વેવાણ તમારે શું પાણી હાઈલું રહે છે કે ઉલારે થઈ ગયું ના રે ના વેવાણ હો હજી તો હાઈલું રહે છે અમારે પાણી બોરું ખૂટે નહીં
અમારે જો પાછું ઈ અમે પીત કરી દીધું થોડું ઘણું માંડવી વાવી છે થોડાકમાં માંડવો વાવ્યો છે લે વારે વાહ એવું બધું પાણી હે તો બહુ કહેવાય અમારે વેવાણા કાબરની પીડા હતી કે એને દીકરીને દેવામાં આપણે ઉપાધિ થાય દીકરાનું કરવું હોય ને તો થોડીક ચિંતા ઓછી હોય આમાં તો દીકરી દેવીમાં થોવાર વિચાર કરવો જોઈએ હા એ તો છે જ ને વેવાણ પછી વેવાણ તમારો શું વિચાર છે કાંઈ નહીં અમને બધાને છે ને તમારો મંગો બહુ જ ગમે છે કાંઈ અમને વાંધો જ નથી આ કરવામાં વારે વાહ લ્યો તો વેવાણ હવે કાંઈ આપણે ઉપાધિ જ ન રહી તમારે દીકરીનો બાકી હતી થઈ ગયો ને અમારે આ મંગલાને જો થઈ ગયું મને પ્રથમ થોડુંક એમ હતું પણ મેં કીધું હામાં જેવું થાય ને તે થોડીક ઉપાધિ થતી હતી આથી કાંઈ વાંધો નહીં છોકરા સમજીને રહીએ એકાબીજા તો કાંઈ એમાંય વાંધો ના હોય ને વેવાણ હવે પછી જો સખીનું અમે મુહૂર્ત જોવરાવી અને પછી તેડી જાઉં પછી થઈ જાય ને બધું આ ગોદ ભરાઈને એ હા એ તો છે જ ને હવે સખીને હમા બેસી જાય કંઈ વાંધો નહીં તમે તમારે મુહૂર્ત જોવરાવી જ લેજો બે મુહૂર્ત ભેગા જોવરાવી જ લેજો જલ દઈ જાજો ને સખી વહુને તેડી જાજો ઓહો આજ તો મોઢું ભેગું નથી થાતું કાબર બેન કે કાબર ભાભી ભાભી તું મને નકામી શરમાવ નહીં હો શરમ આવે છે એક તો આ લે શરમ આવે છે શરમ આવતી એટલે મોઢું બંધ રખાય